નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। હવેલી ગ્રાઉન્ડમાં ડીએનએચ થનગનાટ નવરાત્રી મહોત્સવ 2025નો ભવ્ય આગાજ। જીએસટીના ઘટાડાની સમજણ આપવા માટે કાર્યક્રમ યોજાયો। રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા કંપની વધુ એક વખત વિવાદમાં આવી। દાદરા નગર હવેલી પંચાયતની 26 બેઠકો માટે ડ્રોનું થયું આયોજન। હવે સમાચાર વિગતવાર જોઈએ। દાદરા અને નગર હવેલીમાં નવરાત્રી સ્થાપનાની સાથે સાથે ગરબા મહોત્સવની ધામધૂમપૂર્વક શરૂઆત કરાઈ છે। દર વર્ષની માફક આ વર્ષે પણ સિલવાસા શહેરમાં રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા સ્વામિનારાયણ મંદિર સામે હવેલી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે ડીએનએચ થનગનાટ નવરાત્રી મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ અવસરે મુંબઈની પ્રસિદ્ધ ગાયિકા ધ્રુવી ભરવાડા તથા તેમની ટીમ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે, જે પોતાના ઓર્કેસ્ટ્રા દ્વારા ગરબાના ગીતો પર ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે। દરરોજ હજારોથી વધુ ગરબા ખેલૈયાઓ રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં રાત્રિભર આનંદ માણે છે। ખેલૈયાઓને પ્રોત્સાહન રૂપે દરરોજ આકર્ષક ઇનામો તથા દર વર્ષની જેમ આ વખતે પણ બમ્પર કેશ પ્રાઇઝ આપવામાં આવી રહી છે। મહોત્સવમાં કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે વિશેષ જર્મન હેંગર ડોન, ફાયર સેફટી, સીસીટીવી કેમેરા તથા પાર્કિંગની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। વાપીમાં જીએસટીના ઘટાડાની સમજણ આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મીડિયા સાથેની વાતમાં નાણામંત્રીએ જીએસટીમાં થયેલ સુધારાથી સામાન્ય નાગરિકોને થઈ રહેલા ફાયદાની પણ સમજણ આપી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં કરેલા સુધારાને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। સામાન્ય નાગરિકને પણ જીએસટીમાં થયેલ ઘટાડાનો લાભ મળે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ જીએસટીમાં થયેલ સુધારાની સરાહના કરી હતી। તેઓએ વાપીમાં જીએસટીના ઘટાડાની સમજણ આપવા માટે કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મીડિયા સાથેની વાતમાં નાણામંત્રીએ જીએસટીમાં થયેલ સુધારાની સામાન્ય નાગરિકને થઈ રહેલ ફાયદાની સમજ આપી હતી। સાથે જ આ
ઘટાડાનો સામાન્ય માણસને પણ લાભ મળે છે કે કેમ તેની તાકીદ રાખવા સંબંધિત વિભાગોની એજન્સીઓ પણ કામે લગાડવામાં આવી છે। સાથે જ સરકારી એજન્સીઓની સાથે ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ લોકોને જીએસટીના સુધારાનો લાભ મળી રહ્યો છે કે કેમ તેની પણ ચકાસણી કરશે અને દુકાનદારોને સમજ આપી ગ્રાહકોને તેનો ફાયદો મળે તે માટે પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જીએસટીમાં થયેલ સુધારાની નાના મંત્રીએ સરાહના કરીને લોકોને સમજ આપી છે। દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય મોદીજીએ 15 ઓગસ્ટના રોજ પોતાના રાષ્ટ્રને સંબોધન કરેલા ભાષણમાં જણાવ્યું હતું કે જ્યારે દિવાળીના અને નવરાત્રિના તહેવારો આવી રહ્યા છે ત્યારે સામાન્ય લોકોને એમના જીવનમાં રાહત રહે એ રીતે જીએસટીના કાયદામાં સુધારા કરવામાં આવશે અને એને અનુલક્ષીને 3 અને 4 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની મિટિંગ ભરી એમાં દરેક રાજ્યોના કોંગ્રેસ શાસિત હોય, ભાજપ શાસિત હોય કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય, બધા સરકારોના નાણામંત્રીઓની બેઠક થઈ અનેક સુધારા વધારા ઉપર ચર્ચા કરવામાં આવી। આખા દિવસ દરમિયાન અને રાત્રિના 11 વાગ્યા સુધી આ ચર્ચાએ એક સર્વાનુમતિએ સ્વરૂપ લીધું અને એ સર્વાનુમતિના હિસાબે આપણે 22 તારીખ સપ્ટેમ્બર આ પહેલા નોરતાના દિવસે સમગ્ર દેશમાં આ સુધારાનો અમલ કરવામાં આવ્યો। એટલે માનનીય મોદીજીએ જે લોકોને તહેવારો માટે એક પ્રોમિસ આપેલું એ પ્રોમિસનો નિભાવ કરવામાં આવ્યો। સાથે સાથે એમણે એ પણ વ્યવસ્થા કરી છે કે દરેક એન્ડ ગ્રાહકને એટલે છેલ્લા ખરીદનારને અને વપરાશકારને આનો લાભ મળે એ માટે સરકારની એજન્સીઓ તો કામ કરશે જ, આપણી કેન્દ્ર સરકારની ફાઇનાન્શિયલ સર્વિસીસ એજન્સી છે એ તો કરશે, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ જે લાભ છે એ છેલ્લા માણસોને મળે એ માટેની વ્યવસ્થા કરી છે અને એનો લાભ જેમ જેમ સમય જશે તેમ તેમ લોકોને મળતો થશે। અત્યારે તાત્કાલિક કદાચ થોડા દિવસ નહીં દેખાય સુધારો કે ભાવ ઘટાડો, એનું કારણ એ હોઈ શકે કે જૂનો સ્ટોક હોઈ શકે, એ જૂના સ્ટોક ઉપરની એમનો જે સેસ હોય કે જીએસટી હોય કે કોઈ પણ જાતનો બીજો ટેક્સ હોય કે એ બધું નીકળી જશે, ફ્રેશ સ્ટોક આવશે, ત્યારથી દરેકને આમાં 100% ફાયદો થવાનો છે। અમુક ફૂડ પ્રોડક્ટ જે છે એના ભાવ જે જીએસટી છે એમાં ઘટાડો થયો છે, પરંતુ ભાવ ઘટાડો નથી થયો અને ક્વોન્ટિટીમાં બી કંઈ ફરક નથી પડ્યો, તો એમાં કેવી રીતે આ બધી ફૂડ પ્રોડક્ટ્સો છે એ એમઆરપી કે એની આગળની ડેટનું પ્રોડક્શન હશે તો એના પર તાત્કાલિક સુધારો નહીં થશે, કારણ કે એ બધું જીએસટી ને એ બધું સુધારા પહેલાં પેડ થઈને આવ્યું હશે, પરંતુ હવે પછી જેમ સમય જશે, પૂરો સ્ટોક પૂર્ણ થશે, ફ્રેશ સ્ટોક આવશે, ત્યારથી આ સુધારાની અસર જણાશે। લોકોને કેટલો લાભ થઈ? આમ જોઈએ તો લોકોને 50,000 કરોડનો ફાયદો થશે આખા ભારતમાં આ બધા જીએસટીના સુધારામાં। વલસાડ જિલ્લામાં વધુ એક વખત દીપડો દેખાયો છે। આ વખતે કલગામ રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો છે। કલગામ નજીક એક કંપની નજીક રહેણાંક વિસ્તારમાં એક દીપડાએ એક ઝૂંપડામાં ઘૂસીને શ્વાનો પર હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ દીપડાના હુમલાના કારણે શ્વાનોએ પણ પ્રતિકાર કર્યો હતો, આથી દીપડા ત્યાંથી ફરાર થઈ ગયો હતો। જો કે ગામ નજીક દીપડાની હાજરીના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે। આ મામલે વન વિભાગને જાણ કરતા વન વિભાગે પણ દીપડાને ઝડપવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા કંપની વધુ એક વખત વિવાદમાં આવી। દાદરા નગર હવેલી પંચાયતની 26 બેઠકો માટે ડ્રોનું થયું આયોજન।
વિરામ બાદ આપનું સ્વાગત છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે જે કોન્ટ્રાક્ટ કંપની કામ કરી રહી છે તે રોડવે સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા કંપની વધુ એક વખત વિવાદમાં આવી ગઈ છે। આ વખતે આ કંપની સાથે માટી પુરાણનું કામ કરતા કોન્ટ્રાક્ટરોએ હલ્લાબોલ કરી કરોડો રૂપિયાના બાકી બિલની ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યું છે। આ હાઈવે માટે માટી પુરાણ સહિત અન્ય કામ કરતા કોન્ટ્રાક્ટરોએ કંપની દ્વારા લાંબા સમયથી બાકી બિલનું પેમેન્ટ નહીં કરવામાં આવતા કોન્ટ્રાક્ટરો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે। અનેક વખત રજૂઆત થયા બાદ પણ કંપની દ્વારા બિલ નહીં ચૂકવવામાં આવતા આખરે પેટા કોન્ટ્રાક્ટરોએ કંપની સામે હલ્લાબોલ કર્યું છે। મુખ્ય કોન્ટ્રાક્ટર કંપની દ્વારા છેલ્લા 5 મહિનાથી પેટા કોન્ટ્રાક્ટરને બાકી બિલના 30 કરોડથી વધુની રકમનું કોઈપણ રીતનું ચૂકવણી નહીં કરવામાં આવતા આ કોન્ટ્રાક્ટરો મોટી મુસીબતમાં મુકાયા છે। કેટલાક પેટા કોન્ટ્રાક્ટરો દ્વારા આ કામ માટે લોન લઈને સાધન સામગ્રી ખરીદી હતી અને તેના હપ્તા પણ નહીં ચૂકવી શકતા હવે આ પેટા કોન્ટ્રાક્ટરના વાહન અને મશીનરી પણ જપ્તી થઈ રહી છે। આથી તેઓએ આ મામલે પોલીસ સ્ટેશન સહિત સંબંધિત વિભાગમાં રજૂઆત કરી તાત્કાલિક પેમેન્ટની ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી। અમારી તો ગાડી બી ગયેલી છે, મશીન બી ખેંચાઈ ગયું છે, બેંકોનો પેમેન્ટ નહીં કરાય તો અમારે તો છેલ્લે આત્મવિલોપન કરવાનો વારો અમને તેમ થઈ જાય કે મરશું કે ઘરે વળી કોઈ આશા નથી। અમારે કોને પેમેન્ટ આપવાના, અમારે બેંકોવાળા અમારી પાછળ હેરાન પરેશાન કરે છે, નથી ઘરે જઈ શકતા, નથી એ લોકો કોઈ જવાબ આપી શકે। એવું મારી વિનંતી છે સરકારશ્રીને કે અમને આમાંથી બહાર નીકાળે એવો માર્ગ આપે। જય હિન્દ। છેલ્લા 5 મહિનાથી અહીંયા કામ કરી છે એક્સપ્રેસ હાઈવેમાં, પેકેજ નંબર 8 છે અને અમારે ટોટલ કામમાં મારી પાસે 5 કિલોમીટર એવી રીતના 10 કોન્ટ્રાક્ટરો કામ કરે છે। મતલબ કે 154થી લઈને તો 190 સુધીમાં લોકો કામ કરતા રહે છે। તો કોઈ કોન્ટ્રાક્ટર 5 મહિનાથી કોઈને પેમેન્ટ નથી મળ્યું, નથી ડીઝલનું મળતું, નથી સ્ટીલનું મળતું કે નથી અમારું અમે માટી કામ કરી છે, સ્ટ્રક્ચરોના કામ કર્યા। છેલ્લા આને કે જે અમે કામ લીધું હતું પહેલાં ઓમકાર છે એને રોડવેજ આપ્યું છે, રોડવેજ મેઇન કંપની છે, રોડવેજ એમ કહે છે કે અમે ઓમકારને આપશું, અમે તમને આપશું। આ લોકોએ ઓમકારવાળાએ અમને ચેકો આપેલા હતા, ચેક જે એણે અમારી પાસે એનઓસી લેટર લખાયો અને 22 તારીખનો ચેક આપ્યા બધા કોન્ટ્રાક્ટરોને। એવું નથી મારું પેમેન્ટ છે, એવી રીતના બધા કોન્ટ્રાક્ટરોનું પેમેન્ટમાં આવ્યું તો બધા ચેક બાઉન્સ થયેલા છે। અમે પાછી રજૂ કર્યું, એ લોકો કોઈ જવાબ નથી। એ લોકો અમને અમુકના એમ જ ફોન ઉપર કહે છે કે અમારી પાસે एविडेंस है, તમે શું કરશો। हमारे इंफ्राकॉन्स इंडिया प्राइवेट लिमिटेड से हम लोग का रोडवेज से डायरेक्ट काम मिला है। 10 किलोमीटर का काम हम लोग को मिला था करने के लिए, जिसमें 17 करोड़ रुपया हमारा बाकी है रोडवेज से लेने के लिए। काम हम लोगों ने किया है, बिल रखा है, बिल के लिए टाइम भी मिला था कि हम 20 को कर देंगे, 21 को कर देंगे, 22 को कर देंगे, बहुत बार टाइम लिया गया। टाइम पे पेमेंट हमारा वहाँ स्टाफ का पेमेंट बाकी है, बहुत सारा पेमेंट बाकी है। बहुत सारे कॉन्ट्रैक्टर हम लोगों ने काम दिया है, कोई मशीन उठाने की धमकी देता है, कोई आए दिन ये सब चीज़ें दी जाती है धमकी। हफ्ते बहुत सब हफ्ते बाउंस हो रहे हैं। लोग का ये मांग जो हम लोगों ने काम किया है उसका पेमेंट ये करे। बोल के भी आए भी थे, बोल के भी गए कि हम पेमेंट वहाँ से करवा देते हैं अकाउंट में। कुछ लोगों को चेक दिए, कुछ लोगों को ये हम लोग को बोला गया कि बैंक पेमेंट हो जाएगा, मिला नहीं। यहाँ पे आने पे कोई मिलता भी नहीं है, कोई जवाब नहीं देता है। વલસાડ જિલ્લાના ઉમરગામમાં એસીબીનો સપાટો, ઉમરગામ પોલીસ સ્ટેશનના 2 હોમગાર્ડને હફતો લેતા ઝડપાયા। વલસાડ જિલ્લાના ઉમરગામના એસીબીનો સપાટો, ઉમરગામ પોલીસ સ્ટેશનના 2 હોમગાર્ડને હફતો લેતે ઝડપ્યા છે। ફરિયાદી પાસેથી 4,500ની લાંચ લેતા 2 હોમગાર્ડ ઝડપાયા છે। આરોપી હોમગાર્ડ અનિલ બાબુભાઈ ધોળી અને સુજીતસિંહ રંગે હાથ ઝડપાયા છે। મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના હફતા પેટે લાંચ માંગી હતી। ઉમરગામ પોલીસ સ્ટેશનના હોમગાર્ડ દારૂની હેરફેર માટે હફતો લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। દાદરા નગર હવેલી પંચાયતની 26 બેઠકો માટે ડ્રોનું થયું આયોજન।
વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. દાદરા નગર હવેલી પંચાયતની 26 બેઠકો માટે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું. એસટી મહિલા 9 બેઠક, જનરલ 9 બેઠક, જ્યારે એસટી 8 બેઠક સરપંચ પદ માટે જાહેર કરાઈ છે. દાદરા અને નગર હવેલીમાં સરપંચની 26 બેઠકો અને જિલ્લા પંચાયતની 26 બેઠકો માટે અનામત અંગે ડ્રોનું આયોજન ડોક્ટર અબ્દુલ કલામ કોલેજ ડોકમડી ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં સરપંચની 26 બેઠકો માટે ડ્રો યોજાયો હતો, જેમાં એસટી મહિલા માટે કુલ 9 બેઠકો, જનરલ માટે 9 બેઠકો અને એસટી માટે કુલ 8 મળી કુલ 26 બેઠકોનો સમાવેશ કરાયો છે. જો કે કેટલીક એવી પણ ગ્રામ પંચાયત છે જ્યાં કોઈ જનરલ કેટેગરીની વસ્તી નથી, ત્યાં જનરલ અનામત બેઠક જાહેર કરાતા સ્થાનિક અગ્રણીઓએ ડ્રો દરમિયાન જ હોબાળો કર્યો હતો અને અધિકારીઓને શાબ્દિક ટકોર પણ કરી હતી. દાદરા પંચાયત છેલ્લા 3 ટર્મથી એસટી મહિલાની બેઠક જાહેર થતાં સ્થાનિક અગ્રણી જાહેરમાં અધિકારીને શાબ્દિક ટકોર કરીને અધિકારીઓને ખરી ખોટી સંભળાવી હતી. તેમજ સતત 3 ટર્મથી આવી રહેલ એસટી મહિલા બેઠક માટે રિવાઇઝ કરવા પણ રજૂઆત કરાઈ હતી. આગામી દિવસોમાં આવનારી દાદરા નગર હવેલીમાં 26 જેટલી પંચાયતની બેઠકો માટે અનામત બેઠક નક્કી કરવા ડ્રોનું આયોજન ડોક્ટર અબ્દુલ કલામ કોલેજ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં 26 ગામના અગ્રણીઓએ માજી સરપંચો સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. रामघाट है जिसमें से 17 में से 9 एसटी वीमेन के लिए रिजर्व हैं और 4 जनरल वीमेन के लिए रिजर्व हैं, जो पहले हमारे डिस्ट्रिक्ट पंचायत की वही सरपंच की है. तो सबसे पहले हम जो एसटी का दादरा में आया है इंक्लूडिंग सरपंच वो 9 वार्ड्स हैं और उसमें रिजर्व फॉर वीमेन 5 हैं और एसटी वीमेन के लिए एक है, एक वार्ड है. अगर अब यहाँ पे हम लोग इसको आप रिजर्व करने के लिए बोल रहे हो तो इसके लिए 4 जो वार्ड नंबर है उसमें भी एसटी वुमेन रिजर्व हो सकती है ना. सरपंच को ही रिजर्व करने की कंपल्सन नहीं होनी चाहिए. जो आपने अनाउंस की है वहाँ कोई अदर्स है ही नहीं. तो मेरा ये कहना है कि जहाँ पे अदर्स के वोटर्स है, आपने अगर सर्वे किया है तो बहुत अच्छी बात है. मुझे लगता नहीं कि आपने सर्वे किया है चीज का. तो जहाँ पे अदर्स है ऑलरेडी वहाँ पे आप जिला पंचायत की सीट पे अदर्स की सीट दीजिए. ऐसी जगह पे सीट मत दीजिए कि जहाँ कोई एक अदर्स का एक वोट नहीं है. अगर एक वोट होगा तो मैं ये अपना भाषण वापस ले लूंगा. ये रिजर्वेशन का फॉर्मूला है जो वीमेन के लिए एक सीट रिजर्व की गई है, ये बचेगी ही नहीं, वो एरर हो जाएगा. आप लोग इस चीज को समझिए. यहाँ पे कोई भेदभाव वाली बात नहीं है. जो सारा वर्कआउट किया गया है, हम लोग की जो सेंसस की पॉपुलेशन है उसके हिसाब से रेशियो दिया गया है, चाहे वो डीपी मेंबर्स हो चाहे वो सरपंच हो. उसको नहीं को आप लोगों को बता रहे हैं क्यों हुआ है. देखिए टॉपिक उधर न ले लेंगे जिस पे बात कर रहे थे वो समझिए कि अभी आपको बताया कि पीछे जो 26 है 26 में से 5 हटा दिए जो पिछली बार क्या 17 लेना था, क्योंकि 17 सीटें रिजर्व हैं आउट ऑफ 26 एसटी के लिए. वो पॉपुलेशन के हिसाब से निकाला है, उसमें कोई हम लोग चेंज नहीं कर सकते. वो सेंसस की पॉपुलेशन के हिसाब से निकाला है 17 एसटी के लिए रिजर्व हो गई. अब समझिए कि यहाँ पे दादरा को एसटी वीमेन के लिए क्यों कर रहे हैं रिजर्व, क्योंकि जो नोटिफिकेशन है वार्ड नंबर 6 जनरल वीमेन फिर उसके ऊपर ध्यान देना चाहिए. विमेन हुआ ये बोल रहे हैं. तो अभी वो तो जो सरकार का आप आपका बजट को बराबर करने को लेवल करने को करता है, तो हमारा भी तो सोचना चाहिए. 3 बार अगर लेडीज का चांस मिला है तो जेंट्स को भी मिलना चाहिए. अनाउंस की है वहाँ कोई अदर्स है ही नहीं. तो मेरा ये कहना है कि जहाँ पे अदर्स के वोटर्स है, आपने अगर सर्वे किया है तो बहुत अच्छी बात है. मुझे लगता नहीं कि आपने सर्वे किया है इसका. तो जहाँ पे अदर्स है ऑलरेडी वहाँ पे आप जिला पंचायत की सीट पे अदर्स की सीट दीजिए. ऐसी जगह पे सीट मत दीजिए कि जहाँ कोई एक अदर्स का एक वोट नहीं है. अगर एक वोट होगा तो मैं ये अपना भाषण वापस ले लूंगा. सर एक पंचायत में से 5 सीट है, 4 वार्ड नंबर की है, एक सरपंच की है. 5 में से एक
वुमन के लिए रिजर्व कर दिए सर। सामरवानी या जाट दोनों सर। समरवाणी में टोटल सरपंच मिला के 9 सीट है। हाँ सर। इसमें से 5 विमेन के लिए रिजर्व है। हाँ 5 में से 4 जनरल विमेन है और 1 एसटी। ओके 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 हाँ सर बराबर। से एक सीट आपको एसटी वुमन के लिए निकालना है, तो सरपंच की सीट को आप रिजर्व करने के लिए बोल रहे हो, तो इसके लिए 4 जो वार्ड नंबर है उसमें भी एसटी वुमन रिजर्व हो सकती है ना? सरपंच को ही रिजर्व करने की कंपल्सन नहीं होनी चाहिए। के लिए आ चुका है आपके ड्रॉ में समरवर्णी और दादर जो है वो एसटी के ड्रॉ में ऑलरेडी आ चुका है। हमने ड्रॉ किया था आपके सामने जो एसटी के लिए है उसमें से 9 सीटें महिलाओं के लिए आरक्षित रखी गई है और उसी हिसाब से सरपंचों का भी यही किया है। और नगर पालिका क्षेत्र में जो पिछली बार जनरल महिला थी वो इस बार ओपन रखा गया है और आई थिंक 3 सीट एसटी के लिए है, उसमें से 2 सीटें एसटी विमेन के लिए रिजर्व की गई है। जी हाँ, बहुत चेंजेस हुए हैं और अच्छे चेंजेस हुए हैं। महिलाओं को बहुत सारे अवसर मिल रहे हैं। महिलाओं को ये बहुत बड़ा अवसर है कि राजनीतिक क्षेत्र में वो आगे बढ़ सकती है और अपना डिसीजन लेने में वो सक्षम हो सकती है। ये एक बहुत ही अच्छी बात है क्योंकि महिलाओं के नज़रिए से हमारे देश में, प्रदेश में, हमारे क्षेत्र में जो भी बदलाव आना है वो उनके नज़रिए से देखेंगे तो काफ़ी असरदार हो सकता है। तो ये काफ़ी अच्छा डिसीजन है कि हमारे क्षेत्र में 50% महिलाओं को रिजर्वेशन मिला है। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। હવેલી ગ્રાઉન્ડમાં ડીએનએચ થનગનાટ નવરાત્રી મહોત્સવ 2025નો ભવ્ય આગાજ। જીએસટીના ઘટાડાની સમજણ આપવા માટે કાર્યક્રમ યોજાયો। રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા કંપની વધુ એક વખત વિવાદમાં આવી। દાદરા નગર હવેલી પંચાયતની 26 બેઠકો માટે ડ્રોનું થયું આયોજન। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।